જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે ચેપ્ટર ચાલુ કરીએ પહેલાં થોડીક તમને હું સૂચના આપી દઉં નેક્સ્ટ એક્ઝામ માટેની, એટલે તમે લોકો એના માટેની તૈયારી કરે છે એના કોઈ પ્રશ્ન નથી, ન કરતા હોય તો ચાલુ કરી દો. આપણે અહીંયાથી જે કોઈ ચેપ્ટર પૂરા થાય એની સાથે PDF પણ શેર કરીએ છીએ. તમારે અત્યાર સુધી આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના જેટલા ચેપ્ટર ચાલી ગયા છે એમાં એક પણ ચેપ્ટરની સ્વાધ્યાય પોથી બાકી હોય, ચાલી ગયેલા છે ચેપ્ટર, તો એ પૂરી કરવા માંડજો. 4 થી 5 દિવસમાં પૂરી કરી નાખવાની છે. અને આપણે જે એકમ કસોટી એક ગઈ, એ એકમ કસોટીની અંદર જેટલા ચેપ્ટર લીધા હતા, 3 ચેપ્ટર હતા, ત્યાર પછીના જે કાંઈ ચેપ્ટર ચાલે છે એ હવે તમારે નેક્સ્ટ એકમ કસોટી આવશે એની અંદર હશે. એટલે પ્રથમ 3 જે ચેપ્ટર આપણે પ્રથમ એકમ કસોટીમાં લેવાઈ ગયા છે એ ત્યાર પછીના ચાલેલા જે કાંઈ ચેપ્ટરો છે એ બધા હવે પછી તમારે લગભગ સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ પછી એકમ કસોટી ફરી પાછી આવશે. એટલે અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો. સ્વાધ્યાય પોથી બાકી હોય તો એ પણ પૂરી કરજો, બરાબર? આપણે આજે જે વાત કરવાની છે ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય વિશે વાત કરશું. પૂર્વ ભૂમિકા તમને બાંધી દઉં. પહેલાં હું ઇતિહાસનું ચેપ્ટર છે, ભૂગોળનું આપણે પૂરું કર્યું. હવે પૂર્વ ભૂમિકા હું બાંધવું એ તમને શરૂઆતથી જ લઈ જાઉં. ઇતિહાસની આપણે શરૂઆત કરી ત્યાંથી 7મા ધોરણ. તો પ્રથમ ચેપ્ટર રાજપૂત યુગ છે, આપણે ભણી ગયા. જે રાજપૂત યુગની અંદર આપણે ભણ્યા હતા ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો, જેમાં ઉત્તર ભારતની અંદર દહાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, ગઢવાલ વંશ, પાલ વંશ, આ બધા ઉત્તર ભારતના રાજ્યો. પછી દક્ષિણ ભારતના રાજ્યો, એની અંદર આપણે પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, હોયસલ વંશ, કાકતીય વંશ, એટલે ચાલુક્ય વંશની જે 3 અલગ અલગ શાખાઓ હતી, બરાબર. આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો, અહીંયા જે રાજાઓએ શાસન કર્યું એની વાત કરી હતી. પછી પૃથ્વીરાજ ચૌહાણ જે છે રાજપૂત શાસનમાં ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ જે છે એનું શાસન હતું. ત્યારે દિલ્હી ઉપર સલ્તનત યુગના સુલતાન, સલ્તનત યુગ છે એના સુલતાને આક્રમણ કર્યું. પૃથ્વીરાજ તરાઈના મેદાનની અંદર જે યુદ્ધ થયું આપણે ભણી ગયા. ચેપ્ટર નંબર 1ની અંદર પણ ભણી ગયા. પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી, આ બંને વચ્ચે યુદ્ધ થયું. એમાં શિહાબુદ્દીન ઘોરી છે એનો વિજય. પહેલાં યુદ્ધમાં હાર થઈ હતી. 1191માં શિહાબુદ્દીન ઘોરી હારી ગયો હતો. પછી 1192માં વિશાળ સૈન્ય સાથે આવ્યો અને ત્યારે જીત થઈ. દિલ્હીમાં સુલતાન યુગ શરૂ થયો. શિહાબુદ્દીન ઘોરી પછી મહમ્મદ ઘોરી આવ્યો. મહમ્મદ ઘોરી પછી ગુલામ વંશની સ્થાપના થઈ. એટલે ગુલામ વંશ એટલે મહમ્મદ ઘોરીનો ગુલામ કુતબુદ્દીન ઐબક હતો, એને શાસનની શરૂઆત કરી. હવે હું બધા વંશોના અંદર જે શાસકો આવ્યા નથી બોલતો, કારણ કે લાંબુ થઈ જશે, ટૂંકમાં કહી દઉં. ગુલામ વંશ પછી ખલજી વંશ આવ્યું. ખલજી વંશ પછી તઘલક વંશનું શાસન આવ્યું. તઘલક વંશ પછી સૈયદ વંશનું શાસન આવ્યું. અને સૈયદ વંશ પછી લોધી વંશ. એમાં લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી. ઇબ્રાહિમ લોધી. હવે આપણે અહીંયાથી આની શરૂઆત કરવાની છે કે ઇબ્રાહિમ લોધીએ દિલ્હી ઉપર શાસન કર્યું, ત્યાર પછી કોનું શાસન આવ્યું. એમાં આપણે વાત કરશું કે ઇબ્રાહિમ લોધી પછી આ મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને કોને એની સ્થાપના કરી. હવે વાત કરીએ કે તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો જોયો છે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો જોયો છે, જોયો હોય કે ન જોયો, બરાબર? આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. કોણે બંધાવ્યા હતા? મુઘલ. આજે લાલ કિલ્લો છે, આપણે આવતીકાલે
15મી ઓગસ્ટ જે હમણાં ગઈ, આ 15મી ઓગસ્ટ, દર 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી જે આપણા રાષ્ટ્રીય તહેવારો આવે એ લાલ કિલ્લાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તાજમહેલ છે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, બધા સ્થાપત્યો છે એ મુઘલ શાસકોએ બનાવ્યા. લાલ કિલ્લો છે એમાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે એટલે લાલ કિલ્લો તરીકે ઓળખાય છે. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન, સુલતાનો એટલે મુસ્લિમોનું શાસન. આ મુસ્લિમો પણ આ મુઘલ મુસ્લિમો અફઘાનિસ્તાનમાંથી આવેલા, અને ઓલા જે સુલતાનો હતા એ તુર્કિસ્તાન એ દેશોમાંથી આવેલા, બરાબર. એટલે મુઘલ શાસન પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. સલ્તનત શાસન એટલે આખા ભારતમાં સુલતાનોનો યુગ હતો એવું. અમુક પ્રદેશોમાં રાજપૂત શાસકો હતા, એમાં ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના અમુક ભાગો જ્યાં રાજપૂત શાસકો શાસન કરતા હતા. હવે આપણે મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી, કેવી રીતે સ્થાપના થઈ એની વાત કરીએ તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી. મુઘલ વંશનો સ્થાપક બાબર હતો. કોણ હતો? બાબર. ક્યારે સ્થાપના કરી? 1526. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. બાબર જે મુઘલ વંશનો છે એનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી અફઘાનિસ્તાનના કાબુલની અંદર શાસન કરતો હતો. બાબર એ કાબુલમાંથી તે દિલ્હી ઉપર ચડી આવ્યો. અફઘાનિસ્તાનના કાબુલમાં શાસન કરતો હતો. કાબુલ એનો પ્રદેશ. ત્યાંથી એ દિલ્હીની અંદર જે ઇબ્રાહિમ લોદી શાસન કરતો એની ઉપર ચડાઈ કરી, આક્રમણ કર્યું, અને બંને વચ્ચે પાણીપતનું મેદાન છે, મેદાનની અંદર યુદ્ધ થયું. ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું 20 એપ્રિલ 1526. ક્યારે યુદ્ધ થયું? 20 એપ્રિલ 1526. પાણીપતના 3 યુદ્ધ થયા. આપણે આ ચેપ્ટરની અંદર જ અલગ અલગ જે યુદ્ધો છે એમાં 2 યુદ્ધોની તો આપણે વાત કરશું. લગભગ 3 યુદ્ધ આમાં આવી જશે. આ પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20 એપ્રિલ 1526ના રોજ, જેને પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. બાબર પાસે તોપ ગોળા વિપુલ પ્રમાણમાં હતા, એટલે તોપોનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીની સૈન્ય છે એને હાર આપી અને ભારતની અંદર મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. સુલતાનોનો યુગ અહીંયા સમાપ્ત થયો. હવે આપણે ભારતમાં જે મુઘલ શાસકોએ શાસન કર્યું એમાંના 2-3 શાસકો વિશે વાત કરીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજા શાસકો વિશે વાત કરશું. એમાં મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. મુખ્યની વાત છે. આ સિવાય બીજા તો હતા, પણ મુખ્ય હતા આ લોકો. બાબરની વાત આવે, 1526માં દિલ્હીની ગાદી ઉપર એને શાસન સ્થાપ્યું. 1530માં એનું શાસન પૂર્ણ થયું, એટલે કે 1530માં એનું અવસાન થયું. અને એની જગ્યાએ પછી બીજો શાસક આવ્યો. યાદ રાખજો, બાબર 1526થી 1530. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. કુશાગ્ર બુદ્ધિ ખૂબ હતી, એવી તીક્ષ્ણ બુદ્ધિ હતી, આયોજન કરવામાં પાછો ન પડે, અને પોતે શક્તિશાળી પણ હતો યુદ્ધો કરવામાં. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો, સાથે પ્રકૃતિ પ્રેમી પણ હતો અને લેખક પણ હતો. આ પૂછાય તમને પ્રશ્નમાં, મુઘલ શાસકોની અંદર પ્રકૃતિ પ્રેમી અને લેખક કયો શાસક હતો, અથવા પ્રકૃતિ પ્રેમી શાસક કયો હતો? શું? બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. ફારસી અને અરબી ભાષા, આ બંને ભાષા ઉર્દુ ભાષા સાથે સંકળાયેલી છે, મુસ્લિમ લોકોની ભાષા છે. પ્રકૃતિ પ્રેમી હતો, એટલે પર્યાવરણ છે એનું જતન કરતો અને પ્રકૃતિ છે એના પ્રત્યે પ્રેમ દર્શાવતો, અને પોતે લેખક પણ હતો. એને એની આત્મકથા લખી છે. પુસ્તકનું નામ છે તુજુક એ બાબરી, એટલે કે બાબરનામા.
એ પુસ્તકમાં એને પોતાની આત્મકથા લખેલી છે તુજુક એ બાબરી, બાબરનામા, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. વિશ્વની અંદર જે ઘણા બધા પુસ્તકો લખાય ગયા એમાંનું એક આ પણ પુસ્તક છે. આ આપણે વાત કરી બાબરની. હવે બાબર પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તો બાબર પછી એનો પુત્ર હુમાયુ દિલ્હીની ગાદી ઉપર આવ્યો 1530માં. ક્યારે? 1530. 1530થી 1540 10 વર્ષ શાસન કર્યું. પછી 1541થી લઈ અને 1554 સુધી 15 વર્ષ, વચ્ચેના 15 વર્ષ એને રજળપાટ કરવી પડી. દિલ્હી એના હાથમાંથી જતું રહ્યું. શું કામ જતું રહ્યું? તો એ નીચે બધું આવશે, એમાં વાત કરશું. શેરશાહ એક અફઘાનનો સરદાર આવ્યો તો એને હુમાયુને દિલ્હીની ગાદી ઉપર હરાવ્યું અને 15 વર્ષ એને રજળપાટ કરવી પડી. ત્યાર ફરી પાછો 1555માં વળી પાછું દિલ્હી ઉપર આક્રમણ કરીને સત્તા મેળવી અને 1556માં વળી એનું અવસાન થયું. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ શું થાય? નસીબદાર થાય. શું થાય? હુમાયુ છે એનો અર્થ નસીબદાર. એ અરબી અને ફારસી ભાષા છે, એનો શબ્દ છે હુમાયુ. એનો અર્થ થાય નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા. હુમાયુએ એના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેને એ સમયમાં ગુજરાતનો સુલતાન તો બહાદુર શાહ, ગુજરાતનો સુલતાન બહાદુર શાહ અને બિહારનો એક શક્તિશાળી શાસક હતો શેરશાહ. આપણે જે નીચેના મુદ્દાની વાત કરવાની છે એ શેરશાહ પોતે. આની સાથે એને વારંવાર સતત યુદ્ધો થતા હતા. એ હુમાયુ છે, બાબર છે, બાબરને 3 થી 4 પુત્રો હતા. એમાં એક હુમાયુ, એક કામરાન અને બીજા અન્ય પુત્રો જે હતા, એમાં કામરાન હુમાયુને દિલ્હીની ગાદી આપી અને કામરાનને અન્ય પ્રદેશો આપ્યા. એટલે અવારનવાર હુમાયુને કામરાન સાથે પણ ઝઘડાઓ થતા હતા. આમ ઈસવીસન 1540 જે શેરશાહ સાથે યુદ્ધ થયું, આ યુદ્ધ 1540માં ત્યારે એને હાર મળી અને ગુજરાતના સુલતાન બહાદુર શાહ જે છે એની સાથે પણ યુદ્ધો થતા. કનોજના યુદ્ધમાં, કનોજ એટલે ઉત્તર પ્રદેશ, ક્યાં આવેલું છે કનોજ? એટલે ઉત્તર પ્રદેશ. એ કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. કનોજની અંદર યુદ્ધ થયું. શેરશાહ એના સૈન્ય સાથે ચડી આવ્યો અને હુમાયુ સાથે યુદ્ધ કર્યું અને એ હુમાયુને હરાવ્યો અને એને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. જો સમજો, રાજા હતો એમાંથી હવે જંગલમાં ભટકવા લાગ્યો અને ઈરાન ચાલ્યો ગયો. ક્યાં વહી ગયો? ઈરાન. ઈરાન ગયો તે પહેલાં, તે પછીની વાત છે કે એને રખડવું પડ્યું હતું વચ્ચેના 15 વર્ષ. એમાં અમુક સમયગાળાના વર્ષો સુધી એ ત્યાંથી ક્યાં ચાલ્યો ગયો? ઈરાન. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત ઉપર ચડી આવ્યો. અમુક વર્ષો પછી તે ભારતમાં આવ્યો અને આ સમયગાળા દરમિયાન એને અમરકોટના રાણા, અમરકોટના જે રાણા છે, રાજપૂત શાસક હતા, એને હુમાયુને આશરો આપ્યો. રહેવા માટે હુમાયુને આશરો આપ્યો. અમરકોટના જે રાણા છે એને હુમાયુને રહેવા માટે આશરો આપ્યો અને હુમાયુ ત્યાં 4 થી 5 વર્ષ સમય વિતાવ્યો. આ સમયગાળામાં એના પત્ની, હુમાયુના પત્ની છે એ ગર્ભવતી હતા અને આ જ સમયગાળામાં તેને ત્યાં પુત્રનો જન્મ થયો. જ્યાં અમરકોટના રાણા જે હતા, રાજપૂત શાસક, એને આશરો આપ્યો હતો, ત્યાં જ એના ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ હતું અકબર. એટલે કે એના અકબરના જન્મ ઉપર હિન્દુ કુટુંબની અસર પડી છે. ફરીથી ભારત ચડી આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી, અને ઈરાનનો જે શહેનશાહ હતો ત્યારે એની મદદ લીધી 1545. ક્યારે?
1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. શેર શાહે જે ભારતમાંથી બહાર હાંકી કાઢ્યો હતો એમાં કાબુલ, કંદહાર પાકિસ્તાનમાં આવ્યું, કાબુલ અફઘાનિસ્તાન, આ બધા પ્રદેશો એના હાથમાંથી જતા રહ્યા હતા. ત્યારે ઈરાનના શહેનશાહે એને મદદ કરી. એની મદદથી સૈન્ય સાથે એને કાબુલ અને કંદહાર જીતી લીધી. તેમજ ઈસવીસન 1555માં ભારત પર ફરી પુનઃ પોતાની સત્તા છે એ સત્તાની સ્થાપના કરી. જોકે ત્યારે શેરશાહ સૂરીનું શાસન નહોતું, એના પછીના જે વારસદારો આવ્યા એ નબળા શાસક હતા. એટલે હુમાયુએ એનો લાભ લઈ અને અહીંયા ફરી પાછું અને મુઘલ વંશ છે એની સ્થાપના કરી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. હુમાયુ છે એને પણ એટલો જ વાંચન લેખનનો શોખ હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું. કેવું નગર? દિનપનાહ. દિલ્હીની પાસે દિનપનાહ નામનું એક નગર વસાવ્યું હતું. અને સાંજના પ્રાર્થનાનો સમય હતો. એ પ્રાર્થનાના સમયે વાંચનાલય, જે લાઇબ્રેરી છે વાંચનાલય, એમાંથી ઝડપથી પગથિયા ઉતરવા છતાં પડી ગયો અને પડી જવાથી હુમાયુનું મૃત્યુ થયું. આ આપણે વાત કરી હુમાયુની. કોની વાત કરી? હુમાયુની. હવે આપણે વાત કરશું શેરશાહની વાત કરીએ. શેરશાહ સૂરી વચ્ચે જે હુમાયુને રજળપાટ કરવી પડી હતી એ સમયગાળામાં શેરશાહ સૂરી દિલ્હીની ગાદીનો શાસક હતો. એટલે કે હુમાયુને હરાવી અને પોતે દિલ્હીની ગાદી ઉપર શાસન કરવા લાગ્યું હતું. 1540થી 1545 એટલા માટે છે કે કાબુલ અને કંદહાર છે એ વળી પાછા, જોકે 1545 સુધી શેરશાહ સૂરીએ શાસન કર્યું. 45 પછી શેરશાહ સૂરી પછીના જે એના શાસકો આવ્યા સૂરી વંશના, એ શાસકોએ લગભગ 10 વર્ષ શાસન કર્યું એક પછી એક. અને 54ની આસપાસ નબળા શાસકો આવતા હુમાયુએ ફરી પાછું આક્રમણ કરી અને ત્યાં ફરી પાછું મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. ક્યાંનો? અફઘાન વંશનો મુસ્લિમ. અફઘાનિસ્તાન છે ત્યાંથી આવેલો અફઘાન વંશ એ છે. પણ આમ જોઈએ તો બિહારની અંદર એ પોતે સરદાર તરીકે ત્યાં કણે ફરજ બજાવતો હતો. બિહારના શાસકો છે એના સરદાર. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા એને સ્થાપી. હુમાયુને હરાવ્યો અને ભારતમાં શેરશાહ સૂરીએ એને પોતાની સત્તા સ્થાપી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. કેવો? સુધારા એને ઘણા બધા કર્યા, ન્યાયો પણ એવા જ આપતો હતો કે જે પ્રજાને હંમેશા પ્રજાને પણ ન્યાય મળે અને પ્રજાને સંતોષ થાય એવા ન્યાયો આપ્યા છે. એને ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈને રાજ્યમાં શાંતિની સ્થાપના. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં જે ડાકુ લૂંટારા કોઈ પણ વ્યક્તિઓને લૂંટી લેતા, ડાકુઓ ધાડ પાડતા, આવા વ્યક્તિઓ છે એને અંકુશમાં લઈ લીધા. આવા વ્યક્તિઓની પ્રવૃત્તિ બંધ કરાવી દીધી ડાકુ લૂંટારાની, અને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. ટપાલ વ્યવસ્થા છે એમાં ફેરફાર કર્યા. આપણે અગાઉ ભણી ગયા કે ટપાલ જે આપવા લેવા જતા ને હલકારો કહેવામાં આવતું. ટપાલી જે છે ઘોડેસવાર થઈ, ઘોડા ઉપર સવારી થઈને ટપાલ આપો, એવી ટપાલ વ્યવસ્થામાં ફેરફારો કર્યા. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી. કોઈ વેપારીઓ આવે અને અહીંયા વેપાર કરવો હોય, થોડા સમય રહેવું હોય, અથવા કોઈ યાત્રાળુઓ નીકળ્યા હોય તો એના માટે ધર્મશાળા અહીંયા રાતવાસો કરી શકે. પછી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. શેનું? રૂપિયાનું ચલણ. શેરશાહે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. પછી વિશાળ સેના નિર્મિત કરી હતી. એવડું મોટું સૈન્ય છે એને વિકસાવ્યું હતું. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. એક વિશાળ રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડ છે એમાં ત્યાર પછી અંગ્રેજોએ એમાં પછી જીર્ણોદ્ધાર કરીને એ ટ્રક છે, રાજમાર્ગ છે, એ રાજમાર્ગ બનાવડાવ્યો હતો. એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ રોડનું પણ નિર્માણ કરાવડાવ્યું હતું.
એ ઉપરાંત આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે આપણે વાત કરીએ છીએ એ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે તમને એમ કહ્યું તો બંગાળથી લઈ અને ઉત્તર ભારત સુધી, બંગાળથી લઈ પછી બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, એમ કરીને ઠેઠ દિલ્હી સુધીનો આ ગ્રાન્ડ ટ્રંક રોડ, નામ એને ગ્રાન્ડ ટ્રંક રોડ એવું આપ્યું હતું. ઈસવીસન 1545માં શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા. કેનું? તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. એના જે યુદ્ધમાં વપરાતી તોપ છે એ તોપ બરોબર છે કે નહીં એનું નિરીક્ષણ કરતા હતા 1545માં શેરશાહ સૂરી. એ સમયગાળા દરમિયાન એમાં બ્લાસ્ટ થયું, અકસ્માત થયું ને એમાં એનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવા કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. શેરશાહ સૂરીનું મૃત્યુ થયું પછી એના જેવો શક્તિશાળી કોઈ શાસક દિલ્હીની ગાદી ઉપર ન આવ્યો. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી 1555માં કાબુલ ને કંદહાર તો જીતી લીધું હતું હુમાયુએ. પછી એને દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કર્યું. એને ખબર પડી ગઈ કે હવે આ સૂરી વંશના શાસકો નબળા છે, શેરશાહ સૂરી તો મૃત્યુ પામ્યો. એટલે દિલ્હી અને આગ્રા ઉપર ફરી પાછા સૈન્ય લઈ અને આક્રમણ કરી અને અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્ય છે એની સ્થાપના કરી. ફરી પાછી હુમાયુએ ત્યાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. આમ શેરશાહે સુધારાઓ પ્રશ્ન પણ છે તમારે. શેરશાહે કરેલા સુધારા, એક સુધારો રહી ગયો એ પણ કહી દઉં તમને. એને ટોડરમલ છે, ટોડરમલની મદદથી, ટોડરમલ એટલે એનું પ્રધાન, મહેસૂલને એ લગતી જે કોઈ બાબતો સંભાળે ટોડરમલની મદદથી અને જમીનની જાત અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલનો કોઠો બનાવડાવ્યો હતો શેરશાહે. જમીનની જાત અને ઉપજની સરાસરી એટલે કે બધી જમીન તો સરખી ન જ હોય ને, અને બધી જમીનમાં સરખું ઉત્પાદન ન આવે, કોઈને ઉત્પાદન વધુ આવે, કોઈને ઓછું આવે. એટલે જમીનની જાત અને જમીનની સરાસરી બંનેનું સરવૈયું કાઢીને એના ઉપરથી ઉત્પાદન જે થાય જમીનનું એ, અને જમીનની જાત કેવી જમીન છે, રાતી, કાળી, રેતાળ, કાંપાળ, આ બંનેના સરેરાશ કાઢી અને એના આધારથી ટોડરમલની મદદથી મહેસૂલનો કોઠો બનાવડાવ્યો. મહેસૂલનો કોઠો બનાવડાવ્યો એટલે કોઠો તૈયાર કર્યો કે ભાઈ આટલું ઉત્પાદન થાય ને આટલું મહેસૂલ ભરવાનું, આટલું જ ઉત્પાદન થાય ને આટલું જ મહેસૂલ ભરવાનું, આટલું ઉત્પાદન થાય ને આટલું મહેસૂલ. આવો કોઠો છે એ તૈયાર કરાવડાવ્યો. આ પણ એક શેરશાહનો મહત્ત્વનો સુધારો હતો મહેસૂલ બાબતની વાત કરીએ તો. આમ આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. મુઘલ વંશના બે શાસકોની વાત કરીએ આપણે. હવે મુઘલ વંશનો હુમાયુ પછી એનો પુત્ર જે ગાદી ઉપર આવ્યો અકબર, એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. આજે આપણે મુઘલ વંશના બે અને એક અફઘાન વંશનો સુર વંશનો જે શાસક શેરશાહ સૂરી એની વાત કરી. આજનું તમારું હોમવર્ક, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરી પ્રકરણ નંબર 3 જ્યાં સુધી આપણે ચાલુ કરીને ચલાવ્યું ત્યાં સુધીમાં એક વાક્યના 10 પ્રશ્ન જવાબ સહિત લખવાના રહેશે. બરાબર, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ.